સાબર ડેરીના એમડી સુભાષભાઈએ 14 જુલાઈએ પશુપાલકોના આયોજિત આંદોલનના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજના જવાબમાં સ્પષ્ટતા આપી છે। તેમણે જણાવ્યું કે દૂધના ભાવમાં વધારા અંગેની રજૂઆત સાધારણ સભામાં કરવામાં આવશે અને પશુપાલકોને કોઈની દોરવણીમાં ન આવવા અપીલ કરી છે। સુભાષભાઈએ જણાવ્યું કે ગત વર્ષે સાબર ડેરીએ ગુજરાતમાં બીજા નંબરે સૌથી વધુ દૂધનો ભાવ આપ્યો હતો અને વર્ષ દરમિયાન પશુપાલકોને સૌથી વધુ ભાવ અપાવવામાં આવ્યા છે। તેમણે પશુપાલકોને ભવિષ્યમાં રૂબરૂ સંપર્ક માટે આમંત્રણ આપ્યું છે અને કોઈની ભડકાઉ દોરવણીથી દૂર રહેવા માટે વિનંતી પણ કરી છે। લોકોને જાકારો આપો અને આમની વાતોમાં આવવું નહીં। આ લોકોને એક રાજકીય લાભ લેવા માટે આ લોકો એક જિલ્લાની અંદર એક સાબર ડેરી એક જ એવી છે કે જે ગરીબ અને સીમાંત દૂધ ઉત્પાદકોની જીવાદોરી સમાન છે। એને પણ એના વહીવટને પણ એ લોકો ખરાબ દેખાડવા માંગતા હોય છે અને સાબર ડેરીનો વહીવટ ખૂબ જ પારદર્શક છે, એને હું ખાતરી આપું છું।